નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો, રેશન કાર્ડ ધારકોને 2 વર્ષ ભેટ, ટેક્સ માફ યોજના, કેન્દ્ર સરકારની નવ મોટી જાહેરાત, 6 મોટી બજેટની જાહેરાત, કૃષિ મંત્રીની મોટી ભેટ, ટેકાના ભાવની ભલામણ તેમજ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોમાં। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચાર જોઈએ તો આધાર કાર્ડના નવા નિયમો। ઉઈડાઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ તમે જાતિ, જેન્ડર અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 2 વર્ષ ભેટ। કેન્દ્રએ અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ 2 વર્ષ માટે લંબાવી દીધી છે। જાહેરાત કરી કે તે 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે। આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે, પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે। કેન્દ્ર સરકાર 1 કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને 18.50 રૂપિયા સબસિડી પૂરી પાડે છે। જે નિર્ણય મુજબ રેશન કાર્ડ ધારકોને વધુ 2 વર્ષ લાભ મળશે। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો ટેક્સ માફ યોજના 2024। સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય વર્ષ 2009 થી 10 સુધીના ટેક્સમાં જેમાં બાકી ટેક્સની રકમ ₹25,000 છે અને ત્યારબાદ 2010 થી 11 સુધીના ટેક્સમાં જેમાં બાકી ટેક્સ ₹10,000 સુધીનો છે। હવે સરકાર તેમનો ટેક્સ માફ કરીને લોકોને રાહત આપશે। સરકારનો અંદાજ છે કે લગભગ 1 કરોડ કરદાતાઓને આનો ફાયદો થશે। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારની નવ મોટી જાહેરાત। આગામી 5 વર્ષમાં ગરીબો માટે 2 કરોડ ઘર બનાવાશે। મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના લાવશે। રૂફટોપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ ફ્રી વીજળી। આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે। આશા વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ। રાજ્યોને 75,000 કરોડની લોન વ્યાજ મુક્ત અપાશે। તમામ ખેડૂતો માટે નેનોનો ઉપયોગ વધારાશે। 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે। સૂર્યોદય યોજના હેઠળ દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો 6 મોટી બજેટની જાહેરાત। 8,000 આંગણવાડી બનાવવામાં આવશે। 1000 નવા ટ્રાફિક પોલીસ સ્થાપવામાં આવશે। 2,500 નવી એસટી બસો ખરીદવામાં આવશે। નવી 319 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે। રિવરફ્રન્ટની લંબાઈ 38 કિલોમીટર કરવામાં આવશે અને રાજ્યમાં કોઈ નવો વેરો નાખવામાં નહીં આવે। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રતિમણ કપાસના ટેકાના ભાવની 2,000 રૂપિયાની ભલામણ કરી છે। કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવ વધવાનો અંદાજ। 15 ફેબ્રુઆરી પછી ભાવમાં 100 થી 150 રૂપિયા સુધરવાની સંભાવના। અહેવાલો મુજબ 15 ફેબ્રુઆરી પછી કપાસના ભાવો 1,500 થી 2,000 રૂપિયાની વચ્ચે થાય તેવી ધારણાઓ। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો ટેકાના ભાવની ભલામણ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદર 1,100 રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી, જ્યારે ડાંગરમાં 560, બાજરીમાં 170 રૂપિયા, જુવારમાં 1,100 રૂપિયા અને મકાઈમાં 900 રૂપિયા। એ રીતે કઠોળ પાકમાં તુવરમાં 1,800 રૂપિયા, મગમાં 1,900, અડદમાં 1,840 અને તલમાં 2,300 રૂપિયા માંગણી કરવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો આજના ખેડૂત સમાચાર। સરકારે આ વર્ષ માટે નિયત કરેલ નવા રાયડાનો ટેકાનો ભાવ 1,130 રૂપિયા છે, જ્યારે ખુલ્લી બજારમાં 960 થી લઈ અને 990 રૂપિયામાં રાયડો વેચાઈ રહ્યો છે। ડુંગળીમાં જંગી આવકો થતા અને પાંખી વેતાવલીને કારણે નીચા ભાવો યથાવત। સરકાર ડુંગળીની નિકાસમાં છૂટ આપશે તો જ ખેડૂતોને રાહત મળશે। આ હતા આજના મુખ્ય સમાચાર। રોજેરોજની માહિતી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો।